તે સુરત તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં વહીવટી બેદરકારી માટે જવાબદાર બોર્ડને તત્કાળ બરખાસ્ત કરી એક તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। ઉપરાંત અગાઉ થયેલી 1,000 કરોડની ગેરરીતિ અને વહીવટી બેદરકારી અન્વયે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ। દર્શન નાયકે જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સુરત અને તાપી બંને પોતેથી સુરત તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ સુમુલ ડેરીમાં ડિરેક્ટર તરીકે વહીવટમાં છે। વધુમાં જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટરે મિલ્ક જેવા અધિકારીની જવાબદારીમાં પણ ફિક્સ કરવામાં આવે। વહીવટી અધિકારી તરીકે સુમુલના ડિરેક્ટર એવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરત સુમુલની મંડળીઓમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ મામલે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવા સક્રિય થયા છે। અમૂલ પેટર્ન મુજબ દૂધ સ્વીકારવા સુમુલના ચેરમેન અને એમડીને પત્ર લખ્યો છે। ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા ગામમાં નોંધાયેલી સહકારી મંડળી હોય તેમ છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે। ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો અને સૂચિત સહકારી મંડળીઓ સહકારી કાયદા હેઠળના પરિપ્રેક્ષ્યની બહાર હોવાથી તેમાં ગેરરીતિને અવકાશ રહે છે, જેથી સભાસદ પશુપાલકોનું હિત જોખમાય છે। કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા જે ગામમાં નોંધાયેલી દૂધ સહકારી મંડળી હોય તો તેવા ગામોની સૂચિત દૂધ સહકારી મંડળીમાંથી દૂધ સ્વીકારવાની કામગીરી સત્વરે બંધ કરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે। સુરત અને તાપી જિલ્લાની 2.5 લાખ પશુપાલકોના હિત ધરાવતી સહકારી મંડળી છેલ્લા ઘણા સમયથી સુમુલના પ્રમુખ, ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ વાળી બોર્ડ ગેરવહીવટ, ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોની સાથે વિવાદોમાં સંકળાયેલી છે। ભૂતકાળમાં માનસિંહભાઈ દ્વારા સંસ્થાના હાલના તત્કાલીન ઉપપ્રમુખની સામે 1,000 કરોડ રૂપિયાની ગેરરીતિ, ગેરવહીવટની બાબતમાં માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી તપાસ થાય અને અમારા દ્વારા પણ આ જ બાબતમાં તપાસ માટેની માંગણી કરતો પત્ર માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યના સહકાર વિભાગના તમામ અધિકારીઓને કર્યા પછી આજ દિન સુધી આ બાબતની તપાસ સુરત જિલ્લાના રજિસ્ટ્રાર, તાપી જિલ્લાના રજિસ્ટ્રાર કે ભરૂચના રજિસ્ટ્રારને તપાસ સોંપ્યા પછી આજે 5 વર્ષ પછી પણ આ તપાસમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરવામાં આવી નથી। સંસ્થાના બોર્ડના એક બીજા ડિરેક્ટરો જ સંસ્થાના ગેરવહીવટ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, સહકારી સંસ્થાના નીતિ મૂલ્યોનું પાલન કરવામાં આવતું નથી। એ બાબતના વારંવાર ના અહેવાલો તમે સોશિયલ મીડિયામાં, ફરિયાદોમાં અને મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે। અમારા દ્વારા પણ વારંવાર મુખ્યમંત્રી અને સહકાર વિભાગના જિલ્લાના રજિસ્ટ્રાર હોય, રાજ્યના રજિસ્ટ્રાર હોય, દૂધના રજિસ્ટ્રાર હોય અને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા આ બોર્ડની સામે લેવામાં આવતા નથી। હાલમાં જે રીતે સુરત અને તાપી જિલ્લાની 25 થી વધુ જેટલી સહકારી દૂધ મંડળીની સામે કરોડો લીટરના દૂધ જે ગેરરીતિ, નીતિ નિયમોના પાલન કર્યા વગર, ગુણવત્તા વગરનું દૂધ, એ પ્રકારની ફરિયાદો બોર્ડની સામે આવતા બોર્ડ દ્વારા આવી મંડળીને 3.5 કરોડ રૂપિયાનો દંડ કર્યાનો અહેવાલ ડિરેક્ટર દ્વારા બોર્ડમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો। એ દંડની સામે બીજા ડિરેક્ટરને બચાવવાનું કામ કરે છે, એટલે વાડે ચીપડા કરે અને કોલડીમાં ગોળ ભાગે એ પ્રકારની સુમુલ ડેરીના બોર્ડનું નિર્માણ થયું છે। જે સમગ્ર બાબતનો ગેરવહીવટ છે એ સંસ્થાના ડિરેક્ટર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે। વારંવાર એ અનુસંધાનમાં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે આનાથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કેટલું નુકસાન થયું, દૂધ ગુણવત્તાવાળું હતું, સહકારી મૂલ્યનું પાલન કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું, કયા ડિરેક્ટર દ્વારા આમાં ગેરરીતિ કરવામાં આવી છે અને આનો લાભ કોને મળ્યો છે, એ સમગ્ર બાબતની તપાસ કરવી હોય તો તાત્કાલિક અસરથી આ બોર્ડને સસ્પેન્ડ કરવું જોઈએ, એ પ્રકારની માંગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે। તાત્કાલિક અસરથી રાજ્ય રજિસ્ટ્રારે
જે પુરાવાના ભાગરૂપે તમે જોઈ શકો છો કે જિલ્લાના રજિસ્ટ્રારને પત્ર લખીને વિનંતી કરી છે કે સુમુલ અને રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા નોંધાયેલી મંડળી સિવાયના જે કોઈ મંડળ હોય એની પાસે આવું દૂધ લેવામાં ન આવે એ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો છે. એટલે પશુપાલકોના હિતમાં, સહકારી સંસ્થાના હિતમાં અને એની સુમુલની શાક બચાવવા માટે તાત્કાલિક અસરથી બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવે અને બોર્ડની સામે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી સમગ્ર બાબતની તપાસ કરે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે.